નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। તો ગુજરાતી મિત્રો, સવારના બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ। તો ગુજરાતી મિત્રો, આજે સવારમાં જ હું ઉઠી ગયો છું અને લગભગ 6 વાગ્યા છે। તો સવારમાં જ આપણે નાહી ધોઈ લીધું છે, સરસ મજા થઈ ગયા છે। તો ગુજરાતી મિત્રો, આપણે ઘણા દિવસથી વિડીયો બનાવીએ છીએ અને આજે આપણે 1 મહિનો પૂરો પણ થઈ ગયો છે, પરંતુ જોઈએ એવા વ્યૂઝ આવતા નથી। તો તમને બધાને ગુજરાતી મિત્રો હું એક જ પ્રાર્થના કરીશ કે તમે મને સપોર્ટ કરજો અને પ્રેમ આપતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને જોતા રહેજો, જેથી કરીને અમને એક સપોર્ટ મળે અને અમારી ચેનલ ગ્રોથ થાય। તો બસ આટલું। તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી જ શરૂ કરીએ। વહેલા વહેલા તમે જોઈ શકો છો, રિયાન ઉઠી ગયો છે અને એકલું એકલું રમે છે। હાય, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। હમણાં ઠરી જઈએ। આ ડિગ 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 ડિગ। બગાવો આવે પેલા ગાઈસ, તમે જોઈ શકો છો 6:30 વાગી ગયા છે અને બધા ઉઠી ગયા છે। તો હવે આપણે બીજા પણ સદસ્યોને જોઈશું કે એ પણ શું કરે છે। ટમલી સવારમાં એકદમ ક્લીન વાતાવરણ થઈ ગયું છે અને સવારમાં બધા ઉઠી ગયા છે। હવે આપણે જોઈશું રહોડા। તો વહેલા વહેલા નાસ્તો થઈ રહ્યો। રિયાન, ચા પીવો છો બેટા? અરે ચા। ગુડ મોર્નિંગ, જય માતાજી કે જય માતાજી। રિયાન, લે બેટા ચા પીવો ને? ચા બેજો। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। લાવ વહેલા વહેલા પડીકો તોડી નાખ્યા છે। નાસ્તા પાણી આ રહ્યું છે, આ રેફર છે, રેકોર્ડ રેકોર્ડ વગાડલા મમ્મા। અચ્છા। તો ગુજરાતી મિત્રો, 10 વાગી ગયા છે અને મારા મમ્મી પપ્પા લોકોઈ જવાના છીએ। શેનું લોકોઈ જવાના છે? કલ્યાણપુરા કલનપુરા લોકોઈ જવાના છે અને શું બનાવવાનું છે શાકમાં? પનીરનું। આજ પનીર ખાવું? કદી ખાધું પનીરનું શાક? ખાધું નહીં પણ આજ ખાવું છે। ખાવું છે ને? ખાવું। આપણે પનીરનું શાક બનાવવાનું, બરોબર? સેવ બનશે એ પછી ખાઈ પછી કહેવાનું કે આ સેવ બને, બરોબર? તો તમે લોકોઈ જો એટલી ઘર અમે રિયાની મમ્મી બે જણા પનીરનું શાક કમ્પ્લીટ કરી નાખીએ છીએ। અહીં તમારે ખાલી ખાવાનું રહેશે। રોટલા ના બનાવવાના છે, ઘઉંના કે બાજરીના? ગવાની બનાવી છે ને રોટલી તો ગવાની રોટલી અને પનીરનું શાક બનાવવાનું છે, કારણ કે લે બેટા તાર મમ્મુ લાવવાનું છે? સવારમાં વરસાદ આવી ગયો છે તો આજ બધા ઘરે જ છે। તાર તો મમ્મી આજે શાક અસલ બનાવી દેજો હો। હા હા, મને બોલાવજો કે તો આજે આપણે પનીરનું શાક બનાવવાનું છે, મમ્મી પપ્પાને ખવડાવવાનું છે, કદી ખાધું પનીરનું શાક નથી। તો આજે આપણે રેસીપીમાં બપોરનું ભોજન પનીરનું બનાવવાનું છે। તો વિડીયો સરસ મજાનો થવાનો છે, તો વિડીયોને અંત સુધી જોજો। તો તમે કલરપુરા જઈને આવો એટલે કે આપણે શાક તૈયાર કરી નાખીએ, બરોબર? તો ગુજરાતી મિત્રો, આગળની એક પ્રોસેસ જોઈએ આપણે। તો ગુજરાતી મિત્રો, 11 વાગી ગયા છે અને પનીરનું શાક બનાવવાનું શરૂ છે અને મમ્મી પપ્પા લોકોઈ ગયા છે તો આજે પરડીને આપવાના છે। સાથે છત્રી લઈ ગયા છે, પરંતુ વરસાદ જબરજસ્ત પડે છે, તમે જોઈ શકો છો। તો આજે મમ્મી પપ્પા પલળીને જ આવશે લોકોઈમાં। તો જ્યારે આપણે મમ્મી પપ્પા આવે ત્યારે આપણે સાથે મળીને જમશું। પનીરનું શાક બનવાનું શરૂ છે તો આપણે તેનો પણ વિડીયો ઉતારશું, તમે જોઈ શકો છો। અત્યારે બધા ઘરમાં બેસી ગયા છે, કારણ કે સવારથી વરસાદ આવી રહ્યો છે અને ઘણો બધો વરસાદ પડ્યો છે અને ચાલુ પણ છે, તમે જોઈ શકો છો। તો ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે પનીર બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને ગેસ સેટ રસોડાની અંદર હતો, પરંતુ અંધારું હતું, જેના કારણે વિડીયો બરોબર આવતો ન હતો। તેથી હું અને રિયાની મમ્મી સગડીને ગેસ સેટ દરવાજાની નજીક લઈ આવ્યા છે, જેથી આપણે વિડીયો સરસ રીતે બનાવી શકીએ। તો સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને અંદર આપણે મરચાં છે, ટામેટાં છે, બધું નાખવાનું છે અને આ રહ્યા એના મરી મસાલા, એ પણ આપણે નાખીશું। અને સૌથી પહેલાં આપણે ગ્રેવી તૈયાર કરીશું ને ગ્રેવીના પહેલાં આપણે ટામેટાં મરચાંને શેકી નાખીશું, એટલે એકદમ સોફ્ટ બની જાય અને આપણે પનીરનો ટેસ્ટ પણ એકદમ જળવાઈ રહે। તો તમે જોઈ શકો છો કે આપણે જીરું અંદર એડ કરી નાખ્યું છે, જેના કારણે આપણને ખબર પડે તેલ ગરમ થયું કે નહીં। તો મારો ભાઈ બનાવે છે, આપણને તો પનીર બનાવતા આવડતું નથી, તો એને મરી મસાલા નાખી દીધા છે અને એના પછી ડુંગળી પણ નાખી દીધી છે। પેસ્ટ બનાવી દેવાનો। આપણે ડુંગળી, મરચાં અને ટામેટાને આપણે એકદમ શેકી લઈશું તેલમાં।
અને જેના કારણે સોફ્ટ થઈ જાય અને એના પછી આપણે 3ની ગ્રેવી બનાવી દઈશું, જેના કારણે પનીર સરસ રીતે બની શકે. તો એકદમ ધીમા ગેસ ઉપર આપણે તેને હલાવી જઈશું અને જ્યાં સુધી લાલાશ પડતું ના થાય ત્યાં સુધી આપણે હલાવી જઈશું અને ત્યાર પછી આપણે ગ્રેવી નાખી દઈશું. તો ગુજરાતી મિત્રો, સવારમાં જ હું વિસનગર ગયો કારણ કે પનીર અહીંયા હતું નહીં. તો વિસનગર લગભગ 13 કિલોમીટર દૂર છે. તો બાઇક લઈને હું ટામેટાં, મરચાં, કોથમીર બધું લઈ આવીશું, પનીરને બધું. તો આજે આપણે પનીર બનાવવાનું હતું કારણ કે મમ્મીએ કહ્યું હતું કે મારે આજે પનીર ખાવું છે. તો આજે આપણે તેમને પનીર ખવડાવવાનું છે. તો સવારમાં હું વિસનગરથી બધું લઈ આવ્યું. તમે જોઈ પણ શકો છો, આપણે પનીર બનાવવાનું ચાલુ પણ કરી દીધું છે. તો જેને પણ પનીર ભાવતું હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. વિડીયોને લાઈક જરૂર કરજો કારણ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે. તો વિડીયોને લાઈક જરૂર કરજો અને સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો, જેથી કારણે અમને એક મોટિવેશન મળી શકે. તમે જોઈ શકો છો મારો ભાઈ પનીર બનાવી રહ્યો છે. થોડા નરમ થયા ટમેટા. આ છે રિયાની મમ્મી, બાજુમાં ઊભી છે, જે જરૂર હોય તે લાવી આપે છે મારા ભાઈને. અને આ છે બહારનું વાતાવરણ, તમે જોઈ શકો છો. મમ્મી, પપ્પા, રિયાના બધા રમે છે, મારી સિસ્ટર વાળે છે. પનીર બનવાનું છે, આ પનીરનું શાક બનવાનું કામ ચાલુ છે. તો અમે કઈ રીતે બનાવીએ છીએ ને તમે કઈ રીતે બનાવો છો એમાં ઘણો બધો ડિફરન્ટ હોઈ શકે છે. તો તમે જોઈ શકો છો આપણે ગ્રેવી હવે બનાવવાના છીએ. એ કમ્પ્લીટ થઈ ગયું છે, શાક એકદમ સોફ્ટ. તો આપણે મિક્સરમાં લઈશું અને તો તમે જોઈ શકો છો આપણે ગ્રેવી પણ બનાવી દીધી છે. આપણે ટામેટાં, મરચાં કરી હતું તે આપણે મિક્સરમાં કમ્પ્લીટ ગ્રેવી બનાવી દીધી છે ને. અને હવે ફરીથી આપણે ગેસ સળગાવીશું અને તેલમાં એ બધું ગ્રેવીને બધું એડ કરીશું અને ત્યાર પછી અંદર પનીર પણ નાખીશું, જે આપણે આગળ જોઈશું. તો સૌથી પહેલાં આપણે અંદર થોડું તેલ એડ કરી નાખીએ. અમે કઈ રીતે બનાવીશું ને તમે કઈ રીતે બનાવશો એમાં ડિફરન્ટ પણ હોઈ શકે. આ તો જેની બનાવવાની રીત. તો અમે આ રીતે બનાવીએ છીએ. તો તમે કેવી રીતે બનાવો કોમેન્ટમાં જરૂર લખજો. તો વિડીયો ખૂબ જ લાંબો થવાનો છે. તો આપણે સૌથી પહેલાં વિડીયોને આપણે થોડો દોડાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે પનીરની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે પછી આપણે પનીરને તેલમાં થોડી સોફ્ટ કરી લઈશું. જેના કારણે પનીર એકદમ નરમ થઈ જાય અને સરસ મજાનો ટેસ્ટ આપણને મળી શકે. તો હવે થોડી જ વાર છે, પનીર તૈયાર થઈ ગયું છે. પનીરનું અંદર એડ જ કરવાનું છે અને થોડા મરચાં છે એ આપણે તળવાના છે. તો ગુજરાતી મિત્રો, આપણે પનીર પણ તૈયાર કરી દીધું છે ને હવે થોડી જ વાર છે. પનીર હવે મિલાવી દઈએ, ત્યાર પછી આપણું પનીરનું શાક બનીને તૈયાર થઈ જશે. સરસ રીતે આપણે મિલાવી દઈએ.
તો પનીરનું શાક તૈયાર થઈ ગયું છે અને હવે આપણે થોડા મરચાં છે એ પણ આપણે તળી લઈશું, જેથી કરીને સાઈડમાં આપણે ખાઈ શકીએ. તો મરચાંનું કામ પણ શરૂ જ છે. તો મરચાં પણ આપણે તળી લઈએ. તો ગુજરાતી મિત્રો, પનીરનું શાક તૈયાર થઈ ગયું છે અને હવે આપણે રોટલી બનાવીશું. રોટલી બનાવવાનું કામ પણ ચાલુ છે અને રિયાનની મમ્મી રોટલી બનાવી છે અને થોડા મરચાં પણ તળી દીધા છે. તો સરસ મજાનો વિડીયો થવાનો છે અને હવે પછી આપણે બધા જમીશું સાથે મળીને, આખો પરિવાર સાથે જમશું. અને મમ્મી પપ્પાને પૂછ્યું કે પનીરનું શાક કેવું બન્યું છે. તે પહેલી વાર પનીરનું શાક ખાય છે, તો તેમનું રિવ્યૂ પણ આપણે લેશું. તો પનીરનું શાક તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે, રોટલી બનાવવાની છે. તો ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે પનીરનું શાક તૈયાર થઈ ગયું છે અને મમ્મી પપ્પા ખાવા પણ બેસી ગયા છે. તો આજે આપણે મમ્મી પપ્પાને પૂછ્યું કે પનીરનું શાક કેવું બન્યું છે. પનીરનું શાક છે, તળેલા મરચાં છે, ઘઉંની રોટલી છે. તો હવે આપણે મમ્મીને પૂછશું, મમ્મી જ્યારે ખાય એના પછી પૂછશું કે કેવું બન્યું છે અને મમ્મીનો રિવ્યૂ લેશું. શું લાગે તને શું લાગે એમ કે મને તો હાલ લાગે. ઇન્ના વિનામ કિસે ઉપર પર અસર લાગે. અસર લાગે. ભાવતું ના હોતું લેવા કર દે. તને શેમ એટલું લીધું લે બધા. ખાવું મારે બધાને. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે મમ્મીને શાક સરસ મજાનું ભાવ્યું છે. હવે પછી આપણે બધા ખાઈશું. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ.